હવે આજની સરકારને એવું લાગ્યું કે આપણે જે વિકાસનો એજન્ડા લઈને બેઠા છીએ એમાં સૌથી વધારે જો ટાર્ગેટ બનતું હોય જો સૌથી વધારે લક્ષ્યાંક ગ્રુપ હોય તો કુદરતી ઘણી બધી સંપત્તિ છે, એમાં પર્વતો છે, નદીઓ છે, તળાવો છે અને વૃક્ષો પણ છે. તો વૃક્ષો માટે આ 2015ની અંદર 86 પ્રકારની પ્રજાતિના વૃક્ષોને વગર મંજૂરી વગર કાપવાની છૂટ આપી, જે અત્યંત જોખમી કહેવાય. કારણ કે એમાં ઘણા બધા અગત્યના વૃક્ષો નો સમાવેશ કરેલો. હવે જો આ વૃક્ષોને આપણે નહીં બચાવીએ તો કોણ બચાવશે? કારણ કે સરકાર તો પોતે લાંબુ વિચારતી જ નથી કે આને બચાવવું જોઈએ. એટલા માટે અમે લોકો એક મુહિમ છેડી છે કે આ નોટિફિકેશનને રદ કરી જાય. મોટા ભાગની સ્પીસીસ આની અંદર સમાવેશ થઈ જશે જે સ્થાનિક પ્રજાતિઓ છે. હવે આને નહીં બચાવીએ તો પછી એની બાયોડાયવર્સિટી ઉપર અસર થશે.